હેલો ફ્રેન્ડ્સ, આજે હું તમારી સાથે રાજભોગ શ્રીખંડની રેસીપી શેર કરીશ. માત્ર 1.5 લીટર જેટલા દૂધમાંથી તમે 800 ગ્રામની આસપાસ ઓછા ખર્ચામાં વધારે શ્રીખંડ ઘરે બનાવીને તૈયાર કરી શકો છો. તો પહેલી વાર બનાવો ને તો પણ એકદમ પરફેક્ટ એવું બનીને તૈયાર થાય, એના માટે તમે વિડીયોને પૂરેપૂરો જોજો. તો ચાલો બનાવવાની શરૂઆત કરીએ. તો સૌથી પહેલાં આપણે દહીં બનાવીશું. તો એના માટે તપેલીમાં મેં 1.5 લીટર જાડું દૂધ લીધેલું છે. તમે તમારા ઘરમાં આવતું કોઈ પણ દૂધ તમે લઈ શકો છો. હવે એને આપણે ગેસ પર ગરમ કરવા માટે રાખી દઈશું. તો દૂધ ગરમ થાય છે ને ત્યાં સુધી આપણે બીજી તૈયારી કરી લઈશું. એક વાટકીમાં 2 મોટી ચમચી મેં મિલ્ક પાવડર લીધેલો છે અને 1/4 કપ દૂધ ઉમેરી રહી છું. તો આ હુંફાળું દૂધ નથી, ઠંડુ જ દૂધ છે. સારી રીતે મિક્સ કરી આ રીતેનું લમ્સ વગરનું મિશ્રણ તૈયાર કરી અને સાઈડમાં રાખી દઈશું. તો આ બાજુ દૂધ પણ સારી રીતે ઉકળી ગયું છે. આ રીતે દૂધમાં ઉભરો આવે એટલે મિક્સ કરી ગેસની ફ્લેમ ધીમી રાખી હજી એને આપણે 3 થી 4 મિનિટ માટે ઉકળવા દેવાનું છે કે જેથી દૂધ હજી એ જાડું થઈ જાય. 4 મિનિટ દૂધને ઉકાળ્યા પછી આપણે જે મિલ્ક પાવડરવાળું મિશ્રણ બનાવીને તૈયાર કરેલું એને ઉમેરી દઈશું. તો એને ઉમેરતી વખતે તમારે ગેસની ફ્લેમ ધીમી કરી ચમચાને આ રીતે કન્ટિન્યુ હલાવતા રહેવાનું, એટલે મિલ્ક પાવડર તળિયે ચોટશે પણ નહીં. અને મિલ્ક પાવડરને દૂધમાં ઉમેર્યા પછી હજી એને આપણે થોડું પકવવાનું છે. તો દૂધને આપણે આ રીતે ચમચો કોટિંગ થાય ને ત્યાં સુધી પકવવાનું છે. આ રીતે દૂધ જાડું થઈ જાય એટલે આપણે ગેસને બંધ કરી દઈશું. તપેલીને નીચે ઉતારી અને ઠંડુ કરી લઈશું. તો દૂધની ઉપર મલાઈ જામે નહીં એના માટે દૂધને તમારે આ રીતે હલાવતા રહી અને ઠંડુ કરી લેવાનું. તો ફટાફટ ઠંડુ થઈ જાય એના માટે તમે તપેલીને પાણીવાળા વાસણમાં રાખી એ રીતે પણ ઠંડુ કરી શકો છો. તો દૂધને આપણે આ રીતે આંગળી ઉમેરીએ ને તો હલકું એવું ગરમ લાગે એ રીતેનું, એટલે કે હુંફાળું ગરમ હોય ને એ રીતેનું ઠંડુ કરવાનું છે. હવે મેરવણ માટેનું દહીં તમારે અહીંયા તાજું રૂમ ટેમ્પરેચર પર હોય એવું અને મોળું હોય ને એવું લેવાનું. તમે અહીંયા મોળી છાશ પણ લઈ શકો છો. તો 2 મોટી ચમચી દહીંને મેં આ રીતે સારી રીતે ફેટી અને સ્મૂથ કરી લીધેલું છે. જે વાસણમાં તમારે દહીં જમાવવું હોય એ વાસણમાં આ રીતે 1 ચમચી જેટલું દહીંને નીચે લગાવી અને આપણે દૂધ ઉમેરી દઈશું અને બાકીનું 1 ચમચી જેટલું બચેલું દહીં એને પણ ઉમેરી અને સારી રીતે મિક્સ કરી ઢાંકણ ઢાંકી 5 થી 6 કલાક માટે કાં તો પછી ઓવરનાઇટ માટે દહીં જમાવવા માટે રાખી દેવાનું છે. તો 6 કલાક પછી તમે જોઈ શકો છો દહીં કેટલું સરસ એવું સેટ થઈ ગયું છે. તો બની શકે તો તમારે જાડા દૂધનો ઉપયોગ કરવાનો, એટલે તમારું દહીં પણ આ રીતેનું સરસ એવું જામીને તૈયાર થશે. તો જેટલું દહીં સરસ રીતે બનીને તૈયાર થશે ને એટલો જ મસ્કો પણ વધારે બનીને તૈયાર થશે. તો હવે આપણે એને એક નીચે તપેલી રાખી એની ઉપર કાણાવાળું વાસણ અને એની ઉપર આ રીતે કોટનનું કપડું રાખી એમાં બધું જ દહીં ઉમેરી આ રીતે ટાઈટ એને આપણે બાંધી દેવાનું છે અને ઉપર આપણે વજન રાખી દેવાનું છે કે જેથી દહીંમાં રહેલું પાણી બધું સારી રીતે નીતરી જાય. તો મસ્કો ખાટો ના થઈ જાય એના માટે એને તમારે 5 થી 6 કલાક માટે ફ્રીજમાં એને આ રીતે દબાણ રાખી અને રાખી દેવાનું, એટલે સારી રીતે દહીંનું પાણી બધું જ નીતરી જશે. તો તમે જોઈ શકો છો માત્ર 1.5 લીટર દૂધમાંથી કેટલો બધો મસ્કો બનીને તૈયાર થયો છે. તો મસ્કાને મેં એક બાઉલમાં કાઢી અને વજન કરી લીધેલું છે. તો વજનમાં આ મસ્કો 470 ગ્રામની આસપાસ છે. તો એને એક વાસણમાં લઈ હાથથી આપણે આ રીતે એકદમ સ્મૂથ અને ક્રીમી ટેક્સચર આવે ને ત્યાં સુધી મસળી લેવાનું છે. તો અહીંયા મેં મસ્કાને સારી રીતે મસળી અને સ્મૂથ કરી લીધેલો છે. હવે ગળપણ માટે મેં 230 ગ્રામ વજનમાં ખાંડ લીધેલી છે. એને હું મિક્સીમાં ગ્રાઇન્ડ કરી અને પાવડર બનાવી લઈશ. તો જેટલો મસ્કો તૈયાર થયો હોય ને એનાથી અડધી અહીંયા આપણે ખાંડ ઉમેરવાની છે. પરંતુ જો તમારા ઘરમાં વજન કાંટો ના હોય ને તો પહેલાં થોડી ઉમેરી મિક્સ કરી અને તમારે ટેસ્ટ કરી લેવાનું. તો ગળપણ તમારા ટેસ્ટ પ્રમાણે અહીંયા તમે વધારે ઓછું કરી શકો છો. 2 મોટી ચમચી મિલ્ક પાવડર અને 2 મોટી ચમચી અહીંયા ઘરની તાજી મલાઈ ઉમેરીશું. એનાથી એકદમ ક્રીમી એવો ટેસ્ટ આવશે. તો બધી જ વસ્તુને મેં સારી રીતે મિક્સ કરી લીધેલી છે અને ચપટી જેટલા કેસરને મેં 2 મોટી ચમચી ગરમ દૂધમાં અડધા કલાક પહેલાં પલાળીને રાખ્યું હતું એને મેં ઉમેરી દીધું છે. અને થોડા પિસ્તાના ટુકડા, થોડા કાજુના ટુકડા અને થોડા બદામના ટુકડા ઉમેરેલા છે.
તમારે જે પણ ઉમેરવું હોય તે તમે ઉમેરી શકો છો. તો આ રીતે મસ્કો તૈયાર કરી જે પણ ફ્લેવરમાં તમારે શ્રીખંડ બનાવવું હોય ને એ ફ્લેવરમાં તમે સરળતાથી ઘરે બનાવી શકો છો. હું તમને વજન કરીને પણ બતાવું છું. અને હા ફ્રેન્ડ્સ, અહીં હું તમને એક રિક્વેસ્ટ કરીશ, ચેનલ પર નવા હોય, રેસીપી હેલ્પફુલ લાગે તો પ્લીઝ વિડીયોને લાઇક અને શેર કરી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ પણ ભૂલતા નહીં. તો 140થી 150 રૂપિયાના ખર્ચામાં તમે 800 ગ્રામ જેટલું શ્રીખંડ ઘરે બનાવી શકો છો. તો છે ને બજાર કરતાં સહેલું. તો એને તમારે 1 થી 1.5 કલાક માટે ફ્રીજમાં ઠંડુ થવા માટે રાખી દેવાનું અને પછી તમારે એને સર્વ કરવાનું. તો સ્પેચ્યુલાને હું આ રીતે ઊંધું કરું છું તો પણ એ બિલકુલ નથી પડતું. એ જ છે પરફેક્ટ શ્રીખંડની નિશાની. તો તૈયાર છે અહીંયા રાજભોગ શ્રીખંડ. તમે પણ ટ્રાય કરજો અને ટ્રાય કર્યા પછી મને કોમેન્ટમાં જણાવજો કે તમારું શ્રીખંડ કેવું બન્યું હતું. તો ફરી મળીશું, ત્યાં સુધી થેન્ક્સ ફોર વોચિંગ. ગોડ બ્લેસ યુ.